સર્વપ્રથમ પૂજ્યપાદ 108 શ્રી દ્વારકેશ્વરજી મહાદેવના ચરણ કમળમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. હર હંમેશની જેમ આપણે એકાદશીના સત્સંગમાં ભેગા થઈએ છીએ અને સાથે મળી અને લાભ લઈએ છીએ, કારણ કે જે હંમેશા કે જે સત્સંગ જે આપણને ઠાકોરજીની નજીક લઈ જાય, જે આપણને આપણા ઠાકોરજીમાં ભાવ વધારે, એને જ સત્સંગ કહેવાય. કારણ કે આમ તો આપણે ઘણા વૈષ્ણવને મળતા હોય, ઘણા વ્યક્તિઓને આઉટસાઇડમાં મળતા હોય, પણ જે આપણને આપણા ઈષ્ટદેવ આપણા ઠાકોરજીની નજીક લઈ જાય, એ જ આપણો સાચો સત્સંગ છે. તો આ આપણો સત્સંગ જે છેલ્લા 4 વર્ષથી સતત ચાલી રહ્યો છે અને બધા વૈષ્ણવ બહુ સુંદર રીતે એનો લાભ લે છે. હવે તો આપણે યુટ્યુબ પર આપણી ક્લિપો પણ ઘણા જુએ છે, તો બહુ આનંદની અનુભૂતિ થાય છે કે બધા સાથે મળીને એનો ભાગ લઈએ છીએ, આપણે સાથે મળીને સત્સંગ કરીએ છીએ. અને એ જ જેની વિઝન જ્યારે કોરોના કાળ દરમિયાન આની આપણે સ્થાપના થઈ હતી વૈષ્ણવ સંઘની, that was the aim to continue doing what we are doing on online ઝૂમના પ્લેટફોર્મ પર. બાકી આપણે રીનાબેન છે કે ઉપેન્દ્રભાઈ એટલાન્ડાના વૈષ્ણવને આમ તો મળવાનો મોકો ન મળે, પણ આ ઝૂમના સત્સંગના દ્વારા આપણે બધા સાથે મળી અને લાભ લઈએ છીએ. અગત્યની માહિતી તો આપ મારી પાછળ જોઈએ જ રહ્યા છો બેકગ્રાઉન્ડમાં, આપણો સેકન્ડ વૈષ્ણવ ફેમિલી કેમ્પ થવા જઈ રહ્યો છે જુલાઈ 24 થી 26, 2025 ન્યૂ જર્સીમાં. તો સર્વે વૈષ્ણવને અત્યારથી આપણે if you are planning, please plan accordingly, that way you all can participate. કારણ કે ઘણીવાર શું છે કે લિમિટેડ હોય છે આપણું, આપણે 500-700ની કેપેસિટી છે, તો પ્લીઝ જોઈન. દેટ વે આપણી સાથે જે સતત સાનિધ્ય મળશે અને એમાં આપણે સર્વે સાથે મળીને જેમ પહેલો કેમ્પ થયો હતો ફ્લોરિડા ખાતે અને એટલાન્ડાના ઘણા વૈષ્ણવો આવ્યા હતા, એનું રીનાબેન, ઉપેન્દ્રબેન બધા જ હતા, કલ્પનાબેન ડેલાવેટી. સો ઇટ વોઝ રિયલી ફન. અને ફન કરતા તો જે સત્સંગનો લાભ છે, જેની સાથેનો જે આપણને સતત અનુભવ, અલગ અલગ શિબિરો થઈ હતી, યોગ કેમ્પ થયા હતા, કીર્તનની શિબિર, સેવા શિંગારની શિબિર, સ્તોત્રની શિબિર. આ વખતે એક નવો શિબિર થશે, વર્ષોત્સવ શિબિર. એટલે વર્ષોત્સવ શિબિર એટલે જે ખાસ કર્યું કે અલગ અલગ આપણા જ્યારે ઉત્સવકાળ હોય ત્યારે કયા શૃંગાર કરવા જોઈએ, શું કરવું જોઈએ, એની માહિતી પણ આપણને મળશે. એની એક કેમ્પ થશે. તો ઇટ્સ from 6:30 till 12. I don't think anyone will be free. In between, there will be some time, of course, for breakfast. આપણે સવારના 7 થી 9, 9:30 સુધી બ્રેકફાસ્ટ રહેશે, લંચ રહેશે 12 થી 12:30, બપોરના સ્નેક્સ અને ડિનર ઓફકોર્સ 7 to 9, 8:30. અને સાંજના વિવિધ કાર્યક્રમો થશે, જેમ કે આપણે રસિયા ગાન. બહુ જ બધાને આનંદ આવ્યો હતો. આઈ એમ શ્યોર એવરીવન રિમેમ્બર્સ દેટ. જે પણ વૈષ્ણવ આવ્યા હતા, રસિયા ગાન છે, જે સાથેની ક્વેશ્ચન આન્સર, આઈ થિંક દેટ વોઝ ધી હાઇલાઇટ ઓફ ધી, આઈ થિંક પર્સનલી, કારણ કે એમાં કેટલાય આપણા જે ક્વેશ્ચનો હોય પુષ્ટિ માર્ગ રિલેટેડ, એનું આપણને સમાધાન થયું. જેના વચનામૃતથી, જેના સાનિધ્યમાં જ્યારે આપણને એના આન્સર આપતા હતા, ત્યારે જે ઘણા આપણા જે લિટલ ડાઉટ્સ હોય એ પણ નીકળી જાય. ડાઉટ સવાલ ન જોઈએ સેવામાં, પણ કોઈક વાર આપણને જે એની પ્રણાલિકા પ્રમાણે હોય કે એનું જે પણ લિટલ આપણને જે હોય એ બધા ક્વેશ્ચન્સ પણ આન્સર છે, જે બહુ સુંદર રીતે ઓલમોસ્ટ ઇટ વેન્ટ અપ ટુ 1.5 hour, ઓલમોસ્ટ ક્લોઝ ટુ 1 hour 45 minutes. એટલે ઇટ વોઝ રિયલી ઇન્ટરેસ્ટિંગ, લોટ ઓફ ક્વેશ્ચન્સ. તો એનું પણ સમાધાન થશે જેના સાનિધ્યમાં. અને ઓફકોર્સ રાસ ગરબા તો આપણે ગુજરાતીઓ હોય તો રાસ ગરબા તો હોવા જ જોઈએ. તો એટલે એનો પણ આનંદ લઈશું અને કદાચ જે કંઈક નવીન કહેશે તો આપણે એ પણ કરીશું. તો સતત 3 દિવસ, આઈ ડોન્ટ થિંક યુ ગાઈઝ વિલ, એનીવન વિલ બી હેવ અ લિટલ બિટ ટાઈમ. અને આઈ ટેલ યુ, આફ્ટર આપણું બધું થઈ જતા પછી પણ બધા વૈષ્ણવ ભેગા મળીને સાથે મળીને આનંદ કરતા હતા. તો એક અલગ જ અનુભૂતિ થાય છે. હજી જેટલા પણ વૈષ્ણવ જોઈન થયા હતા એ વખતે બધા હજી રિમેમ્બર્સ, અને આઈ એમ શ્યોર દે આર ઓલ કમિંગ. તો it's one of the rare occasion where JJ will stay with us. અને so there's always a company. and JJ એક સેશન સવારના પણ રાખ્યો હતો, આઈ થિંક જે વૈષ્ણવને પ્રાઇવેટમાં કંઈ પૂછવું હોય તો so it's one of the I think it's one of the benchmark for વૈષ્ણવ સંઘ આપણા બધા વૈષ્ણવ માટે. અને આ વખતે એનું વિશેષ મહત્વ કે સુવર્ણ જયંતિ મહોત્સવ છે. વી આર સેલિબ્રેટિંગ JJ's 50th બર્થડે. એટ ધ સેમ ટાઈમ પૃથ્વી પરિક્રમા અને
we will every single penny, let me repeat, every single penny which we will get in terms of આપણે જે કેમ્પની ફીસ હોય કે હાફ ડેની ફીસ હોય કે ફૂલ ડેની ફી હોય કે whatever will go towards જેનું જે સ્કૂલનું અભિયાન છે અમદાવાદમાં થઈ જવા રહ્યું છે. ઇન ફર્સ્ટ ટાઈમ વલ્લભાચાર્ય ઇંગ્લિશ ગર્લ્સ સ્કૂલ થવા જઈ રહી છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઉપર. તો એનું પણ આખું એવરી પેની વિલ ગો ટુવર્ડ્સ ધી કોન્ટ્રીબ્યુશન ટુવર્ડ્સ ધેટ. સો ઇટ્સ વન ઓફ ધ નોબલ કોઝ આપણે કહી શકીએ કે આપણાથી વૈષ્ણવ્સ ઓફ યુએસએ we'll try to come up with as much money we can in our capacity. બધાની જે પણ યથાશક્તિ, પણ આઈડિયા એ છે કે આપણા જે કેમ્પની જે પણ ફીસ હશે, because every expense will be taken care of, so there is no expense from the fees. અને હોટલ તો હોટલ વાળા જે એની ફી હોય તો એ લોકો લે. તો વી આર પ્લાનિંગ ધેટ વે. ઇફ એનીવન વોન્ટ્સ ટુ સ્પોન્સર, વી ઓલરેડી હેવ ફ્યુ સ્પોન્સર્સ ફોર ધી ઇવેન્ટ એઝ અ વૈષ્ણવ કે આપણા કેમ્પ માટે. તો આઈડિયા કે આપણે બધા ભેગા મળી પછી ઉઠાવીને સાથે સાથે જે પણ કલેક્શન કરતું એ જેને આપણે એમની સ્કૂલના જે અભિયાન એમને શરૂ કર્યું છે એમાં આપણે જોઈન્ટ થઈ શકીએ, જોડી શકીએ. તો એઝ અ વૈષ્ણવ્સ ઓફ યુએસએ એનો જેનો કેમ્પ છે પ્રાઉડ ટુ બી વૈષ્ણવ. આઈ થિંક વોટ બેટર વે ટુ થેન્ક હિમ ઇન ધેટ પોઈન્ટ ઓફ રિસ્પેક્ટ કે આપણે એમને આપણે આ રીતે એમને whatever we can help it out in terms of this. So really, it is not a single penny will go towards Snipson, believe me. Every single penny will go towards the JJ's ના અભિયાન માટે. તો જરૂરથી જોડાજો. It's a noble cause. આપણા જે આપણા માટે આટલો અથાગ પ્રયાસ કરે છે, કેટલી જગ્યાએ when I look at his travel, I feel like, oh my God, હું તો અહીંયા ઇન્ડિયાથી અહીંયા આવ્યા કે ઇન્ડિયા માટે એમ લાગે આપણે યુએસમાં નથી, વેસ્ટ કોસ્ટ ઈસ્ટ કોસ્ટમાં તો આપણે થાકી જઈએ. So imagine the amount of travel he does. So I think it is our responsibility, our duty, I should say, to do whatever we can in our capacity to help what he has achieved in terms of his goal for the school. તો હું સર્વે વૈષ્ણવને વિનંતી કરીશ કે જોડાજો કેમ્પમાં. અને બહુ જ આનંદ આવશે એ પણ કહી દઉં છું કે બધા વૈષ્ણવ એના માટે અથાગ પ્રયાસ કરે છે. આપણા વર્જિનિયાથી લઈને આપણા એટલાન્ટાના હોય કે ટેક્સાસના હોય, બધા જ વૈષ્ણવ ભેગા મળી અને લીડ લે છે. અને વન થિંગ આઈ એમ ઓલવેઝ આસ્કિંગ કે જે સ્ટેટમાંથી આવતા એ લોકો એમની તરફથી કંઈ પણ ઇફ દે વોન્ટ ટુ ડુ અ ડાન્સ ઓર અ સ્કૂલ કિડ્સ, તો definitely કરજો. લેટ મી નો so we can put according to the time slot. લાસ્ટ ટાઈમ આપણા વૈષ્ણવ સંઘ એકેડમીના છોકરાઓએ બહુ સરસ પેરેન્ટ્સ ટીચરના ડાન્સ બધું બહુ સરસ કર્યું હતું પુષ્ટિ માર્ગ રિલેટેડ. સો ઇટ ઇઝ અ ગ્રેટ પ્લેટફોર્મ ટુ કનેક્ટ વિથ ઇચ અધર. કારણ કે આમ તો આપણે મેં હમણાં કહ્યું એમ ઝૂમ દ્વારા મળીએ છીએ, પણ પર્સનલી કેમ્પમાં કેટલા બધા વૈષ્ણવને આપણે મળીશું. તો એક બહુ જ આનંદની અનુભૂતિ થાય જ્યારે આપણે સાથે મળી જેના સાનિધ્યમાં આપણે આનો લાભ લઈશું. તો અગેન, અને આપણે children up to 5 years of age will be free. So if you have a kid under 5, yeah, we don't pay any registration fee. Each room has a 2 double bed, so 4 people can technically stay. So if you want to share the room, you are welcome to do. You can let us know. We will pass on the information in the group. The big one share karvi હોય તો they can contact each other, because the booking is not done through Vaishnav. Booking is directly through the હોટલની લિંક આપશું. તો એમાં જેવું તમે રજીસ્ટર થશો એવું તમને લિંક મળશે, અને લિંકમાં યુ કેન રિઝર્વ યોર રૂમ. સો દેટ વે, કારણ કે there are 100 rooms we have allotted. So પછી then it becomes really difficult after that. So but we will definitely manage, don't worry. પણ એટ ધ સેમ ટોકન આઈડિયા એ છે કે બધા સાથે રહીને આ કેમ્પનો લાભ લઈએ. આઈ એમ શ્યોર કે ઇફ યુ હેવ અ રિલેટિવ ઇન ન્યૂ જર્સી, વિચ એવરી વન, આઈ થિંક 9 out of 10 will have some person living in New Jersey or New York. But I don't think you will take 6:30 ની શિબિરમાં કોઈ આવે ગાડી લઈને. It's difficult, right? મોર્નિંગમાં ડ્રાઈવ કરવું. So JJ is saying no, everyone should stay together. That way એક અલગ જ આનંદ આવશે.
એવું કહી શકું છું કે બધાને જેટલો આનંદ આવશે બધા સાથે મળીને કરશું તો એક ક્ષણો વી સ્ટીલ રિમેમ્બર લાસ્ટ યર કેમ્પ જસ્ટ થિંક અબાઉટ ઇટ હાઉ મચ યુ વિલ રિમેમ્બર એવરી ટાઈમ સો અને નેક્સ્ટ યરની તો શિબિરની પણ અત્યારથી તૈયારી થઈ રહી છે એ પણ કહી દો 26માં વી આર પ્લાનિંગ ઇન ક્રુઝ અલાસ્કા ક્રુઝ સો એ પણ કીપ રેડી 26નું સો બટ ફર્સ્ટ વી વિલ ટેક કેર ઓફ 25th 25નું 2025 જુલાઈ 24 to 26 ડુ પાર્ટિસિપેટ અને ડુ જોઈન અને લેટ સેલિબ્રેટ જેનું સુવર્ણ જયંતિ મહોત્સવ એક અદ્ભુત રીતે આપણે આનંદ કરીએ એવરીથિંગ વિલ બી વી વોન્ટ ટુ ડુ ઇટ એટ અ ગ્રાન્ડ સ્કેલ વેર not only proud to be a Vaishnav, but we should be, JJ should also feel proud કે ના આપણા વૈષ્ણવ US ના બધા, he always feels proud anywhere, but we have to show it in sometime, you have to show affections towards this. So please do join campમાં. આપણી એકેડેમીના ક્લાસીસ તો હર હંમેશ હું કહું છું યોગના ક્લાસ હોય કે ગ્રંથના ક્લાસીસ પણ ચાલે છે પુષ્ટિ માર્ગ ઇન ઇંગ્લિશ પણ ચાલે છે સો ઇફ યુ બાલ પુષ્ટિ કિશોર પુષ્ટિના ક્લાસીસ પણ બહુ સુંદર રીતે ચાલે છે એમાં પણ જેને જોડાવવું હોય જોડાઈ શકે છે so idea is to have this all these different activities related to pushti mark we are doing it together so that આપણે સત્સંગમાં આપણા નિજી સેવામાં આપણે આગળ વધી શકીએ કારણ કે સત્સંગથી જ આગળ વધાય છે તો again I will keep emphasizing this. Our second Vaishnav family camp, definitely join. અને ફ્લોરિડામાં તો આપણી હવેલી બ્રજધામ હવેલી જેના ત્યાં આપણે 10મી તારીખે જુલાઈમાં we'll do the પાટોત્સવ આપણો સેકન્ડ પાટોત્સવ થશે સો એમાં પણ જેને પણ વૈષ્ણવને જોડાવવું હોય જરૂરથી આવજો ફ્લોરિડામાં હવે આવો ઓર્લાન્ડો I think your first destination should be Vrasdam Haveli Academy Center, Vaishnav Sangh Academy Center and Vrasdam Haveli. That should be our first destination and then Disney આવે. Airport થી બહુ જ નજીક છે. So definitely plan to visit and do come and celebrate and ઠાકોરજીના દર્શન અદ્ભુત સરસ રીતે પ્રણાલિકા પ્રમાણે થઈ રહ્યા છે કીર્તન ને બધું તો જરૂરથી જોડાજો પણ અગેન do plan your visit for New Jersey July 24th to 26th. અને અગેન 5 year or under will be free. આપણા એકેડેમીના બાળકોને પણ ફ્રી એડમિશન છે સો અપ ટુ 12 to 13 years so definitely join થજો અને બધા સાથે મળી આનંદ કરીશું જેને સાનિધ્યમાં તો હવે આગળ વધુ ના કહેતા આપણે આજે આપણો સત્સંગની શરૂઆત જયા એકાદશીના સત્સંગની શરૂઆત કરીએ અને મંગલાચરણ આપણને નીલભાઈ સંભળાવશે તો નીલભાઈને રિક્વેસ્ટ મંગલાચરણ વલ્લભાધીશ વલ્લભાધીશ કી જય. શ્રી શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રીના ચરણ કમલમાં ધનવત પ્રણામ. બધાય વૈષ્ણવને જયા એકાદશીના ભગવત સ્મરણ. ચિંતા સંતાનહંતારો યત્પાલા ભુજરેણવ સ્વીયાનામ તાન નિજાચાર્યામ પ્રણમામિ મુહુર્મુહુર યદનુગ્રહતુ જંતુ સર્વદુઃખાતિગો પ્રવેદ તમહં સર્વદા વંદે શ્રીમદવલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનજલશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः नमामि हृदये शेषे लीलाभिराब्धिशायनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्ततः षड्भिः विराजते योऽशो पञ्चदारदे मम पञ्चदारदे વલ્લભાધીશ કી જય. જય જય શ્રીનાથ ધન્વત પ્રણામ. થેન્ક યુ નીલભાઈ બહુ સુંદર રીતે મંગલાચરણનું આપણે સ્મરણ કર્યું તો આવી રીતે is pretty young so I feel very happy when the youngsters take part into this અને આપણા નેક્સ્ટ આપણે યમનાષ્ટકમાં પણ પરી અને પાર્થને રિક્વેસ્ટ કે આપણને યમનાષ્ટકનું ગુણગાન કરાવે વલ્લભાધીશ Shri Vallabhadis ki jai, Shri Sham Sundar Shyamne Marani ki jai, Shri Gusai ji Param Dayalan ki jai, Danvat Pranam Jai Jai Shri. Namami Yamuna Maham Sakala Siddhi Hetu Muda
मुरारी परपङ्कजा स्फुरदमन्दिरेणुत्कटां ततस्तनवकाननां प्रकटमूरपुष्पाम्बुना सुरासुरसुपूजिता स्मरपितुष्यं बिप्रतिं कलिन्दगिरिमस्तते पतदमन्दपूरोज्ज्वला विलासगमनोल्लसत् प्रकटगन्धशेनोलता सघोष गतिदन्तुरा समरिरुददोलोत्तमा मुकुन्द रतिवर्धिनी जयति पद्मबन्धो सुता भुवं भुवनपावनी मतिकथामनेकस्वने प्रियाभिर्विसेवितं शुकमेरोहंसादिभिः तरङ्गभुजकङ्कणा प्रकटमुक्तिकावालुका नितम्ब तत्सुन्दरीं नवत कृष्णतुर्या प्रियम् अनन्तगुणभूषिते शिवि विरञ्चिते वसुते कनागण्येभे सदा दुर्परा सदा विशदे विशुद्धं मुतरातते सकलगोपगोपीवृते कृपाजलधि संसृते मम न सखं भावया यया चरणपद्मजा मुरिरिपो प्रियं भावुका समागमनतो भव सकलसिद्धिदा सेवतां तया सस्रतां यात् कमलजसपत्नीवयत् हरिप्रियकलिन्दिया मनसि मे सदा स्थीयतां नमोऽस्तु यमुने सदा तव चरित्यमत्यद्भुतं न जातु यमयातना भवति ते पयापानता यमोऽपि भगिनी सतां कथमहन्ति दुष्टानपि प्रियो भवति सेवना तव हर्यता गोपिका ममास्तु तव सन्निधो तनुभवत्वमेतावता न दुर्लभतमारति मुरिरिपुपो मुकुन्द प्रिय अतोऽस्तु तव लालना सुनिपरं सङ्गमात् तवेव भुरिकीर्तिता न कुतदापि स्तुतिं तव करोति का कमलजसपत्नी प्रिय हरे यदनुसेवया भवति सख्यमा मोक्षता इयं तव कथा गीता सकलगोपिका सङ्गमा स्मरशमजलानुभिः सकलगात्रजय सङ्गमा तवस्तकमिदं मुदा परिसुरसुते सवा समस्त दुरितक्षयो भवति वैमुकुन्दे रति तया सकलसिद्धियो मुरिपुष्य सन्तुष्यति स्वभाव विजयो भवेद् वलति वल्लभ श्रीहरे. થેન્ક યુ પરી. અને બહુ સુંદર રીતે યમનાસ્તકનું ગુણગાન કર્યું. આઈ થિંક એવરી એટલાન્ટાના સત્સંગમાં દે ડુ ટેક યમનાસ્તક. તો ઇટ્સ રિયલી નાઇસ કે યંગસ્ટર્સ જ્યારે લે છે, જેમ અગાઉ કહ્યું કે દે આર ધ ફ્યુચર ઓફ વૈષ્ણવ સંઘ ઓર ઇન ટર્મ્સ ઓફ પુષ્ટિ માર્ક. સો ઇટ્સ રિયલી નાઇસ. આપણા યંગસ્ટર્સ આનો સુંદર રીતે આવે સત્સંગમાં ભાગ લે છે. જે તો ઘણી વાર કીધું કે ધીરે ધીરે અમારે ખસી જવાનું છે, યંગસ્ટર્સે બધું હેન્ડ ઓવર કરવાનું છે. તો ઇટ્સ રિયલી નાઇસ કે આપણને એમ થાય કે ચલો આપણું સરસ આપણા યંગ કિડ્સ આગળ વધશે આપણો વૈષ્ણવ સંઘ સત્સંગને. તો રિયલી થેન્ક યુ. અને તો હવે આપણે વધુ ના કહેતા આપણે નિશાદ આપણે દીપકભાઈને રિક્વેસ્ટ કરીશું કે આપણને ગયા સત્સંગમાં એનો રિકેપ કરાવે. આઈ થિંક રિકેપ ઇઝ વન ઓફ ધ હાઇલાઇટ. કારણ કે મને લાસ્ટ સત્સંગ પછી વૈષ્ણવ કે આપણે રિકેપ કેમ કરીએ? મેં કીધું રિકેપ એટલા માટે કહે કે અમને ખબર પડે કે અમે શું સાંભળ્યું હતું. આપણે વિડીયો છે, પણ ધીસ ઓલ્સો હેલ્પ્સ અસ ટુ રીઇન્ફોર્સ. અને આગળ જતા જે સ્પેશિયલી શિક્ષાપત્રના શ્લોકોના આગળ જતા એનું તરત એનું કનેક્શન થઈ જાય છે કે લાસ્ટ આ સાંભળ્યું હતું તો એનું સ્મરણ થાય છે સતત. ઠાકોરજીના ભગવત સ્મરણ જેટલું થઈ શકે આપણાથી. તો ઇટ્સ વન ઓફ ધ રિયલી આપણા માટે વૈષ્ણવ સંઘ આપણા સત્સંગ માટે બહુ જ સરસ આ રિકેપનું છે. તો હું દીપકભાઈને વિનંતી કરીશ કે હવે આપણને રિકેપ કરાવે લાસ્ટ સત્સંગ. નંદ કુમાર મે સ્વામિની કૃતાર્થોહમ કૃતાર્થોહમ કૃતાર્થો. પરમ પૂજ્ય જયશ્રીના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. અને મારા વાલા ભગવત ચરણ અનુરાગી વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. ગઈ એકાદશીએ મુખ્ય નૈષાદભાઈએ ષટતિલા એકાદશીનું મહાત્મ્ય સમજાવ્યું કે જે નારદજીના પ્રશ્ન કરવાથી ભગવાન વિષ્ણુએ અને દાલભ્ય ઋષિના પૂછવાથી પુલત્સ્ય ઋષિએ જણાવ્યું હતું. આ એકાદશીએ તલનો વિનિયોગ 6 પ્રકારથી થતો હોવાથી એને ષટતિલા એકાદશી કહે છે. તલનું સ્નાન, તલનું ઉપટન, તલનો હવન, તલનું તર્પણ, તલનું ભોજન અને તલનું દાન. આમ 6 પ્રકારે તલનો ઉપયોગ થાય છે. પુષ્ટિ માર્ગમાં સેવાના ક્રમમાં આવતી તમામ સામગ્રી વિવિધ વ્રજ ભક્તોના ભાવરૂપ છે અને એમાં વ્રજ લીલાઓની પ્રધાનતા છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ ઠાકોરજીના સ્વરૂપની સેવાઓ અને નંદાલય અને નિકુંજની ભાવનાઓનો ખૂબ જ સરળ રીતે સમન્વય કર્યો છે.
ધાર્મિક વિધિ વિધાન પણ શારીરિક આરોગ્યની દ્રષ્ટિએ પણ એટલું જ મહત્વનું છે. પુષ્ટિ માર્ગમાં ઉત્સવો, કીર્તનો, શૃંગાર સામગ્રી વગેરેમાં પ્રભુની લીલાઓની ભાવના કરાય છે. આ વ્રત કરવાથી અનેક પ્રકારના પાપોનો નાશ થાય છે. પ્રાચીન કાળમાં એક બ્રાહ્મણી કે જે સદા વ્રત કરતી હતી, અનેક પ્રકારના દાન કરતી, પરંતુ દાનમાં ક્યારેય તેની અન્નદાન કર્યું નહોતું. ભગવાન એની પરીક્ષા કરવા માટે ભિક્ષુક બનીને આવ્યા તો એમના ભિક્ષાપાત્રમાં મુઠ્ઠી ભરીને માટી નાખી દીધી. જ્યારે બ્રાહ્મણીનો દેહાંત થયો તો એને સ્વર્ગમાં સુંદર મહેલ તો મળ્યો, પરંતુ અન્ન સામગ્રી વગેરે મળ્યું નહીં. તેનું કારણ પૂછતા ભગવાને તેણીને ઘરે પાછા જવા કહ્યું અને કહ્યું કે તને મળવા બધી દેવ સ્ત્રીઓ આવશે તો તું એને ષટતિલા એકાદશીનું મહાત્મ્ય સમજાવવાનું કહેજે. જ્યારે દેવ સ્ત્રીઓ મળવા આવી તો એને ષટતિલા એકાદશીનું વ્રત સંભળાવવા કહ્યું. દેવ સ્ત્રીએ મહાત્મ્ય કહ્યું તો એમના કહેવા પ્રમાણે એને ષટતિલા એકાદશીનું વ્રત શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કર્યું. એના પ્રભાવથી એ સ્વરૂપવતી બની ગઈ અને એના ઘરમાં અન્ન વગેરે સામગ્રીઓ ખૂબ આવી ગઈ. ત્યારબાદ તેણીએ સ્વર્ગના પણ તમામ સુખો ભોગવ્યા. ત્યારબાદ ગ્રંથ દર્શનમાં મુરબ્બી કલ્પેશભાઈએ શિક્ષાપત્ર 28 શ્લોક 3 અને 4 નું રસપાન કર્યું. કૃપાસાગર એવા શેરરાયજીની અસીમ કૃપાથી આ શિક્ષાપત્ર રૂપી રસ સાગરમાં ડૂબકી મારી અને સિદ્ધાંતો રૂપી મોતીઓ કે જે આપણા જીવન માટે ખૂબ જ અમૂલ્ય છે તેની પ્રાપ્તિ કરાવી છે. જેને પ્રાપ્ત કરવાથી જીવનના તમામ પ્રશ્નો કે શંકાઓનું સમાધાન મળે છે. આપણા મોહનું શમન થાય છે અને મોહન એટલે કે શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય છે. ત્રિકાળ જ્ઞાની એવા શ્રી હરિરાયજી મહાપ્રભુજી એમના લઘુ ભ્રાતા શ્રી ગોપેશ્વરજીના વહુજીના લીલા પ્રવેશ થવાને લઈને એમને જે સેવામાં ઉદ્વેગ થશે એની નિવૃત્તિ કરાવવા અને શ્રી ઠાકોરજીની સેવામાં પુનઃ મન લાગે માટે આ પત્રો લખ્યા છે અને એ વિશે આપણા સૌ વૈષ્ણવ ઉપર મહાન કૃપા કરી છે. આ શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ પોતાની દીનતાના આવિર્ભાવની પરાકાષ્ઠા બતાવી છે અને કેવી રીતે ભગવત પ્રાર્થના કરવી એનો પ્રકાર બતાવ્યો છે અને કહ્યું છે કે હું સાધન રહિત છું, સેવા રહિત છું, તો પણ શ્રી મહાપ્રભુજીના ચરણ કમલનો આશ્રય કરવાથી ફળ નિશ્ચય મળશે જ. એમ કહેતા કહે છે કે જે નિજાનંદમાં નિમગ્ન રહે છે એમને તો વિસ્મૃતિ થવાની શક્યતા રહે છે. એટલે કે જે નિજાનંદમાં રહેનાર વ્યક્તિ હોય એને પોતાની આસપાસ શું થઈ રહ્યું છે એનો પણ અહેસાસ થતો નથી અને એને પોતાના સિવાયની બધાની વિસ્મૃતિ થઈ જાય છે. પછી હરિરાયજી મહાપ્રભુજી કહે છે કે પ્રભુ તો પોતાના ભક્તોને લીધે જ ભૂતલ પર પ્રગટ થયા છે અને એક ખાસ ઉદ્દેશ્ય ભક્તોના ઉદ્ધારનો લઈને જ પ્રગટ થયેલા દયાળુ પ્રભુ ક્યારેય એવા ભક્તોને વિસારી શકે જ નહીં. અને તેથી જે કહે છે કે આપ આવા ભક્તો પર ન કૃપા કરો અને એમનો અંગીકાર કરો એવું બને જ નહીં. આપ કૃપા કરશો જ અને એમનો અંગીકાર કરશો જ. શ્રી ગોસાઈજી પણ વિજ્ઞપ્તિમાં એમ કહે છે કે હે પ્રભુ, આપ જીવોના દોષનો વિચાર કરીને અંગીકાર કરવાનો વિચારશો તો ક્યારેય એ શક્ય બને નહીં. માટે આપ આપના સામર્થ્યનો વિચાર કરીને અંગીકાર કરશો. એ જીવ આપનો અંગીકૃત જીવ છે. એ તમારા અધિકારને કે કૃપાને યોગ્ય છે જ નહીં, પણ આપ કૃપાના નિધિ હોય એના પર કૃપા કરો. માટે જ કહ્યું છે કે જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો. હું જેવો છું, સર્વ સાધનથી રહિત છું, હું દીન છું. આ દીનતા એટલે લાચારી કે ગરીબડાપણું નહીં, પણ દૈન્યની વૃત્તિ. કારણ કે પ્રભુને આપના માર્ગમાં સંતુષ્ટ કરવાનું એકમાત્ર સાધન દીનતા જ છે. માટે શેરાયજી મહાપ્રભુજી કહે છે નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કસ્યચિત
ભક્તાનામ દૈન્યમેવકમ હરિસ્તોષણ સાધન. સર્વ સાધન રહિત હોવા છતાં પણ હે પ્રભુ, અમને એક આપનું જ શરણ છે. અમે આપને શરણે આવ્યા છીએ. અને શ્રી મહાપ્રભુજી કૃષ્ણાશ્રય ગ્રંથમાં પણ કહે છે કે શરણસ્થ સમુદ્ધારમ, આપના શરણે આવેલાનો આપ સમુદ્ધાર કરો છો. સમુદ્ધાર એટલે સમ્યકતયા ઉદ્ધાર. ઉદ્ધાર કરવામાં કોઈ પણ જાતનો આપ પક્ષપાત કરતા નથી. જેવી રીતે વરસાદ વૃષ્ટિ કરે તે વખતે જમીન છે કે સમુદ્ર છે, અથવા ફળદ્રુપ જમીન છે કે બંજર જમીન છે, એનો કોઈ વિચાર કરતો નથી. એવા જ પ્રભુ આપ છો, અને તેથી અમે આપનો આશ્રય કરી સર્વથા આપને શરણે આવ્યા છીએ. શ્રી મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં પણ એ જ જણાવે છે કે અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણમ હરિ. દરેક પરિસ્થિતિમાં હે પ્રભુ, અમને આપનું જ સ્મરણ છે. ત્યારબાદ કલ્પનાબેને બેઠક દર્શન કરાવતા 84 બેઠક પૈકીની 3 બેઠક, બેઠક નંબર 58, 60 અને 61, પિંડતારક, દ્વારકા અને ગોપીતલૈયાના બેઠકજીના ચરિત્રનું વર્ણન કર્યું. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકામાં પધાર્યા ત્યારે એમની આસપાસના વિસ્તારમાં બધા જ તીર્થો દર્શનની લાલસાથી આવ્યા. જ્યારે અહીં છોકરના વૃક્ષ નીચે શ્રી મહાપ્રભુજીએ વિરાજી ભાગવત પારાયણ કર્યું ત્યારે એક બ્રાહ્મણ કથા સાંભળવા આવતો. એ બ્રાહ્મણ અન્ય કોઈ નહીં પરંતુ તીર્થરાજ હતા. ત્યાં એક તીર્થનો ગોર આવ્યો અને શ્રી મહાપ્રભુજીને એનો ઉદ્ધાર કરવા વિનંતી કરી. પછી કહ્યું કે તારો ઉદ્ધાર તો તીર્થરાજ જ કરશે, પણ જેની પીઠ ઉપર તું હાથ ધરશે તેના હાથથી પિંડ તરશે. એટલે આ બેઠકનું નામ પિંડ તારકના બેઠકજી પડ્યું. ત્યારબાદ દ્વારકાજીના બેઠકનું ચરિત્ર બતાવ્યું. જ્યારે શ્રી મહાપ્રભુજી દ્વારકાજી પધાર્યા ત્યારે દ્વારકાનાથ સામેથી પધાર્યા અને શ્રી મહાપ્રભુજીને મંદિરમાં પધારવા અને દ્વારકામાં ચતુર્માસ ગાળવા માટે કહ્યું. પછી શ્રી આચાર્યજીએ કૃષ્ણદાસને કઈ સામગ્રી સિદ્ધ કરાવી અને દ્વારકાધીશ પ્રભુની આજ્ઞાથી શ્રી ગોવિંદદાસ અધિકારીની સાથે મંદિરમાં પધારી શ્રી દ્વારકાધીશનો શ્રૃંગાર સ્વહસ્તે કર્યો. ત્યારે બધાને અદ્ભુત દર્શન થયા. પછી ભોગ ધરી સરાવી આરતી કરી બેઠકમાં પધાર્યા. ગોવિંદદાસ અધિકારી તો રાજકીયના સેવક હતા અને એમને શ્રી આચાર્યજીની કથા સાંભળવાનું મન થયું. પરંતુ જો શ્રી આચાર્યજીની કથા સાંભળે તો એમને તો વ્રજલીલાનો સંબંધ થઈ જાય. એટલે શ્રી ગોવર્ધનનાથજીએ એવી લીલા કરી કે દ્વારકાધીશ પ્રભુને ગોવિંદદાસની સાથે વાતો કરવા કહ્યું. શ્રી દ્વારકાધીશ અને ગોવિંદદાસ કથા શ્રવણ કરતી વખતે વાતો કરતા, તેથી અપ્રસન્ન થઈને શ્રી મહાપ્રભુજીએ કથા શ્રવણ કરાવ્યું નહીં. કથામાં એકવાર શ્રી સુબોધિનીનું સ્વપ્રકરણ, એનું ફલ પ્રકરણ કહ્યું તો બધાને બહુ જ રસાવેશ થયો. દેહનું અનુસંધાન છૂટી ગયું. ત્યાં જ વાદળો ચડી આવ્યા. ખૂબ વરસાદ પડ્યો, પરંતુ શેષજીએ સહસ્ત્ર ફણાથી છત્રની જેમ છાયા કરી બધાની રક્ષા કરી અને શ્રી આચાર્યજીના સેવકો પર એક ટીપું પણ પાણી પડ્યું નહીં. એ સિવાય ચારે બાજુ ધોધમાર વરસાદ વરસતો. કથા પૂરી થયા પછી સેવકો સાવધાન થયા. આમ અહીં શેષજીના વિશે આપશ્રીનું મહાત્મ્ય દેખાડ્યું. તે જોઈને અનેક જીવો શરણે આવ્યા. ત્યારબાદ ગોપી તળાવ જ્યારે શ્રી મહાપ્રભુજી પધાર્યા ત્યારે કૃષ્ણદાસ મેઘરની વિનંતીથી આ ગોપી તળાવ અને અહીંનું ગોપીચંદન થાય છે એનું કારણ પૂછતા શ્રી આચાર્યજીએ એમને પુરાતન કથા સંભળાવી. રૂકમિણીજીએ એકવાર દ્વારકાધીશને કહ્યું, અમે આપની પટરાણીઓ છીએ, તો પણ આપ અહર્નિશ ગોપીજનોના જ વખાણ કેમ કરો છો? ત્યારે શ્રી ભગવાને કહ્યું, એઓ પરકીયા છે તો પણ એમને લોકવેદની લાજ રાખ્યા વિના જ્યારે જ્યારે પણ મેં વેણુનાદ કર્યો ત્યારે સાંભળી અડધી રાત્રે રાસમાં પધાર્યા. અને આપ સ્વકીય છો તો પણ એમની જેમ તમે આવી શકો નહીં. ત્યારે રૂકમિણીજીએ કહ્યું કે અમે ચોક્કસ આવીશું. રૂકમિણીજીના કહેવાથી પ્રભુએ ફરી એકવાર ગોપી તળાવ પર વેણુનાદ કર્યો
ત્યારે રૂકમણી સહિત 8 પટરાણીઓ બહાર નીકળવા આવ્યા, પરંતુ ત્યાં ઉગ્રસેન સહિત બીજા વડીલ યાદવો બેઠા હતા. એમને જોઈને લજ્જાને લઈને પાછા મહેલમાં વળી ગયા. પણ આ વેણુનાદ સાંભળી કુમારિકા જૂથના ગોપીજનો ગોપી તળાવમાંથી પ્રગટ થયા, શ્રી ઠાકોરજી સાથે રાસ કર્યો અને કુમારિકાઓએ લીલામાં પ્રવેશ કર્યો. આ દર્શન કૃષ્ણદાસની વિનંતીથી શ્રી મહાપ્રભુજીએ દિવ્ય ચક્ષુ આપી બધાને દર્શન કરાવ્યા. બધા સેવકોને મહા અલૌકિક આનંદ થયો. ત્યારબાદ વાર્તાજી દર્શનમાં બીનાબેને 84 વૈષ્ણવ પૈકી 79મી વાર્તા શ્રી મહાપ્રભુજીના સેવક ગોપાલદાસ ક્ષત્રિય નરોડાવાળા એમની વાર્તાનો ભાવ સમજાવ્યો. આ ગોપાલદાસ નરોડામાં એક ક્ષત્રિયને ત્યાં જન્મ્યા. 7 વર્ષના થયા. ખૂબ વિદ્યા ભણ્યા. મદમાં કોઈને ગાંઠતા નહીં. લગ્ન કરીને સ્ત્રીને લઈને જ્યારે ઘરે પાછા આવતા હતા ત્યારે માર્ગમાં એક મોટો વિદ્વાન પંડિત મળ્યો. 3 દિવસ વાદ કર્યો, પંડિતથી જીત્યા નહીં. બંને વચ્ચે લડાઈ થઈ. ત્યારે ગોપાલદાસના પિતાનું તીર વાગવાથી મૃત્યુ થયું. ત્યારબાદ થોડા દિવસ પછી રણછોડજીના દર્શને આવ્યા. ત્યાં શ્રી મહાપ્રભુજી પધાર્યા હતા. એમની સાથે પણ વાદ કરવા આવ્યા. ચર્ચામાં હાર્યા, પણ આપ શ્રીનો પ્રતાપ જોઈ શરણે લેવાની વિનંતી કરી. શ્રી મહાપ્રભુજીએ સ્નાન કરાવી બ્રહ્મ સંબંધ કરાવ્યું. જ્યારે નરોડા પધાર્યા ત્યારે એમના સ્ત્રી અને પુત્રને નામ સુનાવ્યું. દૈવી જીવ જાણીને ગદ્ય શ્લોક અને પંચાક્ષર મંત્ર લખીને આપ્યો અને એને ભોગ ધરાવીને ખાનપાન કરવાનું કહ્યું. અને કોઈ જીવ આવે તેને નામ સુનાવવાની પણ આપ્યું. પછી પોતે અડેલ પધાર્યા. એકવાર દ્વારકા પધારતા માર્ગમાં નરોડા આવવાથી ગોપાલદાસના ઘરે પધાર્યા. દીકરાને પૂછ્યું કે ગોપાલદાસ ક્યાં છે? તો જણાવ્યું કે શ્રી ઠાકોરજીની સેવા માટે ગયા છે. આ સાંભળીને શ્રી મહાપ્રભુજી અપ્રસન્ન થયા. જ્યારે ગોપાલદાસ આવ્યા અને પૂછ્યું કે ક્યાં ગયા હતા, તો કહ્યું કે મહારાજ પેટ લાગ્યું છે તો કઈ કામ તો કરવું પડે ને, માટે ગયો હતો. આ સાંભળી મહાપ્રભુજી ખૂબ પ્રસન્ન થયા અને કહ્યું કે વૈષ્ણવે આમ જ કરવું જોઈએ. વૈષ્ણવે સેવા માટે બહાર જવાનું થાય તો પણ લૌકિકનું જ નામ લેવું, ભગવત ધર્મનો પ્રકાશ કરવો નહીં. ગોપાલદાસને શ્રીનાથજીનો ઘણો વિરહ થતો. એકવાર તરસથી નહીં રહેવાતા બૂમ પાડી. કંઠ સુકાઈ ગયો, વ્યાકુળ થઈ ગયા. કોઈ સેવક આવ્યા નહીં. તેથી શ્રી ગોવર્ધનનાથજી પોતાના જલપાનની જારી લઈને આવ્યા અને જલપાન કરાવી જારી ત્યાં જ છોડીને ગયા. એમ કે એમને ગોપાલદાસનો ભગવદીય હોવાનો યશ પ્રગટ કરવો અને જણાવવું હતું કે શ્રી આચાર્યજીના સેવક મને બહુ જ પ્રિય છે. ગોપાલદાસ શ્રી મહાપ્રભુજીના આવા કૃપા પાત્ર ભગવદી હતા. એમની વાર્તાનો ભાવ ક્યાં સુધી કહીએ. ત્યારબાદ કીર્તન દર્શનમાં પરાગભાઈએ શીતકાલનું રાજભોગનું દર્શન હિલગનું. યશોમતી નીકે જાઉં ઇહી મીશ, યશોમતી નીકે જાઉં સબ સુખ નિધિ સુખ અવલોકું અને નયનન તૃષા બુઝાઉં. ખૂબ સુંદર ગાન કર્યું, બહુ જ આનંદ આવ્યો. હવે પૂજ્ય જયજયશ્રીના ચરણારવિંદમાં શાસ્ત્રાંગ દંડવત પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું અને આગળના સત્સંગ માટે મુરબી શ્રી અમિતભાઈને વિનંતી કરું. આજની જયા એકાદશીના સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ. થેન્ક યુ દીપકભાઈ. હર હંમેશની જેમ આપણે સુંદર રીતે રીકેપ કર્યું. ખાસ તો હવે આપણે નૈશાદભાઈ આપણી સાથે જોઈન થયા છે, તો નૈશાદભાઈને વિનંતી કરીશ કે હવે આપણને આગળના સત્સંગનો લાભ આપે સર્વ વૈષ્ણવને. તો નૈશાદભાઈ. થેન્ક યુ અમિતભાઈ. હવે આપણે 11 દર્શન જોઈશું. વલ્લભાધીશ કી જય. જય શ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ વૈષ્ણવોને જય એકાદશીની ખૂબ ખૂબ બધાઈ અને સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે મહાસુદ 11 જયા એકાદશી. એકવાર મહારાજ યુધિષ્ઠિરે પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે દેવતાઓના સર્વોપરી નિજી સ્વરૂપ, હે વિશ્વનિયંતા શ્રી કૃષ્ણ, આપ જ આ પૃથ્વી પરના 4 પ્રકારના જીવોના કરતા હર્તા છો. આપ જ સર્વોના સર્જક, પાલક અને વિનાશક છો.
કૃપા કરીને આપ મને મહાશુદ્ધમાં આવતી એકાદશીનું મહાત્મ્ય જણાવો. કૃપા કરીને એ પણ સમજાવો કે આ એકાદશી કરવાની વિધિ શું છે અને આ એકાદશી એ દિવસે કયા પવિત્ર દેવતાની પ્રાર્થના કરવી. શ્રી કૃષ્ણ કહ્યું કે હે યુધિષ્ઠિર, મહામાસના શુક્લ પક્ષમાં આવતી એકાદશી જયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ એકાદશી કરવાથી બધા પાપોનો નાશ થાય છે. આ એકાદશીનું વ્રત કરનાર કદી પણ પ્રેત બનતો નથી. હે રાજન, જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ અને પાપમય પ્રવૃત્તિમાંથી છુટકારાનો સંબંધ છે, તો આ એકાદશીનો કોઈ વિકલ્પ નથી. હે રાજન, હવે આ એકાદશીનું વર્ણન જે મેં પદ્મપુરાણમાં વર્ણવ્યું છે તે સાંભળ. ઇન્દ્રના સ્વર્ગલોકમાં તેમની હકુમત હેઠળ દેવતાઓ સુખેથી જીવન જીવતા હતા. નંદન કંદન જંગલ સંપૂર્ણ ખીલેલા પારિજાત ફૂલોની સુગંધથી મહેકતું હતું અને અપ્સરાઓ મુક્ત રીતે જિંદગીની મજા માણતી હતી. ત્યાં ઇન્દ્ર પણ અપ્સરાઓ સાથે આનંદ પ્રમોદ કરતા હતા. એક વખત ઇન્દ્ર બહુ જ આનંદિત હતા. તેમણે 50 લાખ અપ્સરાઓનો નૃત્યનો ઉત્સવ રાખ્યો હતો. આ સભામાં પુષ્પદંતા નામે એક ગાંધર્વ ગાયક પણ હતો. એની સાથે ચિત્રસેન અને એનો પુત્ર પણ હતા. ચિત્રસેનની પત્નીનું નામ માલિની હતું અને તેની પુત્રી પુષ્પવંતી હતી, જે ખૂબ જ સ્વરૂપમાન હતી. પુષ્પદંતાનો પુત્ર માલ્યવાન પણ ખૂબ જ સુંદર હતો. પુષ્પવંતી અને માલ્યવાન એકબીજા પ્રત્યે આકર્ષાયા હતા. એ બંને ઇન્દ્રના આનંદ માટે નૃત્ય કરવા આવ્યા. નૃત્ય ચાલી રહ્યું હતું. એમની સાથે બીજી અપ્સરાઓ પણ નૃત્ય કરતી હતી. તેઓ સર્વે નૃત્યમાં લીન હતા. પણ માલ્યવાન અને પુષ્પવતી તેઓ બંને એકબીજા પ્રત્યે આકર્ષાયા હોવાથી સારી રીતે નૃત્યગાન કરી શકતા ન હતા. જ્યારે ઇન્દ્રએ નૃત્યગાનમાં જલસામાં આવું સતત ખલેલ જોયું, ત્યારે તે તેમની માનસિક સ્થિતિ સમજી ગયા. તેમના સતત ખલેલને લઈને ઇન્દ્રને તેમાં પોતાનું અપમાન લાગ્યું અને તેથી ક્રોધ કરીને બોલ્યા, તમે બંને મૂર્ખ અને પાપી છો. તમે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. તેથી હું તમને શ્રાપ આપું છું. તમે બંને પ્રેત બનશો અને પૃથ્વી પર તમારા કર્મોના ફળ ભોગવશો. આ રીતે માલ્યવાન અને પુષ્પવંતી બંને શ્રાપિત થઈ પ્રેત બની હિમાલયની ગુફામાં દયાજનક સ્થિતિમાં દુઃખી થયા અને તે સ્થિતિમાં જીવવા લાગ્યા. ભૂતનું શરીર ધારણ કરવાથી બંને ખૂબ જ દુઃખી થયા અને વિલાપ કરવા લાગ્યા. શ્રાપની અસરથી તેમને ઊંઘવાનો, સ્પર્શનો કે સૂંઘવાનો આનંદ મળતો નહીં. આમ તેમ ગાઢ જંગલમાં અને બરફાચિત હિમાલયની ગુફાઓમાં ફરતા ફરતા કોઈ જગ્યાએ બેસીને આત્મનિરીક્ષણ કરવા લાગ્યા. અરે, આપણે એવું કેવું હીન પાપી આચરણ કર્યું જેથી આપણને પ્રેતનો દેહ મળ્યો. અત્યંત દુઃખી થઈ પછતાવા લાગ્યા. વિચારવા લાગ્યા કે હવે કોઈ પણ રીતે પ્રયત્નપૂર્વક આ પાપ ફળમાંથી બચવું જોઈએ. આ રીતે બંને ચિંતામગ્ન થઈને દુઃખનું કારણ શોધતા હતા અને ઉપાય વિચારતા હતા. પ્રભુ કૃપાથી એમને મહા મહિનાની સુદ એકાદશીની તિથિ પ્રાપ્ત થઈ. જયા નામથી ઓળખાતી આ તિથિ બધી જ તિથિઓમાં ઉત્તમ છે. આ દિવસે બંનેએ બધા જ પ્રકારના અન્નનો ત્યાગ કર્યો અને પાણીનો પણ ત્યાગ કર્યો. એટલે સુધી કે ફળાહાર પણ ન કર્યો. દુઃખી હૃદયે પીપળાના ઝાડ પાસે બેસી રહ્યા. સાંજ પડી ગઈ. પ્રાણદાયક રાત્રિ પણ આવી, પણ તેમને ઊંઘ આવી નહીં. સૂર્યોદય થયો અને બારસનો દિવસ આવ્યો. આ પ્રકારે આ પ્રેત દંપતીથી જયા એકાદશીના ઉત્તમ વ્રત પૂર્ણ થયું. આ વ્રતના પ્રભાવથી તથા પ્રભુની શક્તિથી આ બંનેની પ્રેત શ્રાપ દૂર થયો અને માલ્યવાન તથા પુષ્પવતી તેમના મૂળ સ્વરૂપમાં પાછા આવ્યા. એ બંને મનોહર રૂપ ધારણ કરી વિમાનમાં બેસી સ્વર્ગલોકમાં પાછા આવ્યા. ત્યાં આવીને ઇન્દ્ર પાસે જઈને ખૂબ જ પ્રસન્નતાપૂર્વક એમને પ્રણામ કર્યા. એમને પોતાના મૂળ સ્વરૂપમાં જોઈ ઇન્દ્રને ખૂબ જ આશ્ચર્ય થયું અને પૂછ્યું કે કયા પુણ્યના પ્રભાવથી તમારું પિશાચત્વ દૂર થયું? તમને તો મારો શ્રાપ હતો, તો કયા દેવતાએ તમને આનાથી છુટકારો આપ્યો? માલ્યવાને કહ્યું કે હે દેવરાજ ઇન્દ્ર,
ભગવાન વાસુદેવની કૃપાથી તથા જયા નામની એકાદશીના વ્રતથી અમારે આ શ્રાપ દૂર થયો. ઇન્દ્ર બોલ્યા, જે લોકો એકાદશીનું વ્રત કરે અને ભગવાન શ્રી કૃષ્ણને શરણાગત જાય છે તે અમારા માટે પણ પૂજનીય છે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે રાજન, આ કારણથી સર્વેએ એકાદશીનું વ્રત કરવું જોઈએ. જયા એકાદશીથી બ્રહ્મ હત્યાનું પાપ પણ દૂર થાય છે. જેણે જયા એકાદશીનું વ્રત કર્યું તેને બધા જ દાન કરી દીધા છે તેમજ સર્વ યજ્ઞ પૂર્ણ કર્યા છે એમ સમજવું અને તેમને વૈકુંઠ મળે છે. હવે આપણે જયા એકાદશીનું પુષ્ટમાર્ગી મહાત્મ્ય અને ભાવના જોઈએ. શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણને આપણે શ્રી ગુસાઈજી પરમ દયાળ પણ કહીએ છીએ, કારણ કે શ્રી ગુસાઈજીએ તેમની વ્રજ પરિક્રમા દરમિયાન ઘણા અધમમાં અધમ સેવકોને શરણે લીધા છે. એટલું જ નહીં, પોતાની કૃતિ અને કર્મોથી ભૂત પ્રેત યોનિમાં ગયેલા જીવોનો પણ ઉદ્ધાર કર્યો છે. કૃષ્ણદાસ અધિકારીએ આપના પ્રત્યે શત્રુતા રાખી અને આપને શ્રીનાથજીની સેવાથી દૂર કર્યા. આપે 6 મહિના સુધી ચંદ્ર સરોવરમાં વિપ્રયોગ અવસ્થામાં વિતાવ્યા અને પાનના બીડા અને ફૂલની માળામાં રોજ આપની વિજ્ઞપ્તિ શ્રીનાથજી બાવાને મોકલતા અને જવાબમાં શ્રી ઠાકોરજી પણ પાનના બીડામાં તેમનો વિરહ વિજ્ઞપ્તિમાં વ્યક્ત કરતા હતા. અકબર બાદશાહે પાછળથી સત્યતા જાણી આપને શ્રીનાથજી બાવાની સેવા સોંપાવી તો પણ કૃષ્ણદાસ પ્રત્યે કોઈ કટુતા રાખી નહીં. એટલું જ નહીં, પણ કૂવામાં પડી જવાથી કૃષ્ણદાસના ભૂત પ્રેત યોનિમાં ગયેલા જીવનો પણ ઉદ્ધાર કર્યો. આમ અનેક અધમ જીવોને પણ ગોસાઈજીએ શરણે લીધા અને ભૂત પ્રેત યોનિમાં અવગતિ પામેલા જીવોનો પણ આપે ઉદ્ધાર કર્યો. તેથી આપને પરમ દયાલ કહેવામાં આવે છે. આ ઉપરાંત વલ્લભાખ્યાન 8માં જણાવ્યા પ્રમાણે નામ નિરૂપમ ઉચ્ચરે સકલ કલ્યાણ, તેના સાખી ચારે વેદ પુરાણ. એટલે કે જેને કોઈની ઉપમા ન આપી શકાય એવા શ્રી ગોસાઈજીના નામ ઉચ્ચાર માત્રથી જ પાવન થઈ જન્મ સફળ થઈ જાય છે. જેની સાક્ષી 4 વેદો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અર્થવેદ છે. જયા એકાદશીનું મહાત્મા જોયું. ખૂબ જ ઉત્તમમાં ઉત્તમ તિથિ છે. આજે આપણે 11 દર્શનમાં જયા એકાદશીના મહાત્મ્ય અને ભાવનાના દર્શન કર્યા. આમ જોઈએ તો એકાદશી એ ઉત્તમ તિથિ છે. બસ આટલું કહી મારા શબ્દોને અહીં વિરામ આપું છું. સર્વ વૈષ્ણવોને ફરી એકવાર જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ નૈશાદભાઈ. હર હંમેશની જેમ આપણે 11 દર્શનનું સર્વ વૈષ્ણવને જાણ કરાવી. હવે તમારે જ એની સુકાન લેવાની છે આગળથી. ખાસ તો અગેન બધાને જણાવું કે ફેમિલી કેમ્પ, સેકન્ડ વૈષ્ણવ ફેમિલી કેમ્પ ન્યૂજર્સીમાં છે. તો જરૂરથી આવજો, આનંદ લઈશું સાથે મળી અને જેની સાનિધ્યમાં આપણે સર્વે વૈષ્ણવ ખૂબ ખૂબ આનંદ કરીશું. અને 24 જુલાઈથી 26 જુલાઈ ન્યૂજર્સીમાં એની લિંક આપણે નેક્સ્ટ વીક સુધી બધાને મળી જશે. સો પ્લીઝ ડુ રજિસ્ટર એઝ સુન એઝ યુ કેન. દેટ વે આપણને ખ્યાલ પણ આવે, કારણ કે there are limited number of rooms and seats available. તો ડેફિનેટલી જોઈન કરજો. જેમ અગાઉથી જણાવ્યું, 5 વર્ષથી અંદરના છોકરાઓને ફ્રી છે એડમિશન. એટ ધ સેમ ટાઈમ આપણા વૈષ્ણવ સંઘ એકેડેમીના બાળકોને પણ ફ્રી છે. તો ડેફિનેટલી લાભ લેજો. ઓફકોર્સ દે હેવ ટુ બી એકમ્પનીડ બાય પેરેન્ટ્સ ઓર સમ લીગલ ગાર્ડિયન. પણ અગેન અને 10 થી ઉપરના લાઈક ઇફ સર્ટન સ્ટેટ હેઝ મોર કમિંગ ટુગેધર then there is a discount for them also. આપણે જેથી કરીને જેટલા પણ વૈષ્ણવ જોઈન થઈ શકે આ શિબિરમાં અને કેમ્પમાં એ જ મહત્વનું છે. અને એવરી સિંગલ પેની વિલ ગો ટુવર્ડ્સ જેજેસના જે સ્કૂલનું અભિયાન છે. ફર્સ્ટ ટાઈમ ઇન અમદાવાદ શ્રી વલ્લભાચાર્યના નામ ઉપરથી શ્રી વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ઓલ ગર્લ્સ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં થવા જઈ રહી છે. તો એની તરફ આપણા તરફથી વૈષ્ણવ્સ ઓફ યુએસએ તરફથી જેટલું પણ યોગદાન આપણે કરી શકીએ એ કરી શકીએ. આપણે આ કેમ્પ દ્વારા જે પણ જેટલી પણ ફી આવશે બધી આપશ્રીના ચરણોમાં ભેટ થશે, જેથી કરીને સ્કૂલમાં આપણે આપણી રીતે સહયોગ કરી શકીએ. તો જરૂરથી જોડાજો. એક નોબલ કોઝ અને સુવર્ણ જયંતિ મહોત્સવ છે, જેનું 50મું વર્ષ આપણે ઉજવીએ છીએ. અને સાથે સાથે એમની પૃથ્વી પરિક્રમા પ્રાઉડ ટુ બી વૈષ્ણવ કેમ્પ, પ્રાઉડ ટુ બી વૈષ્ણવનું જે એમને કેમ્પેન કર્યો છે એમાં પણ આપણે સાથ લઈ શકશું. તો વી શુડ બી પ્રાઉડ એઝ અ વૈષ્ણવ, કારણ કે જે બહુ જ અથાગ પ્રયાસ કરે છે આપણા માટે.
તો જરૂરથી જોડાજો. પણ એ સાથે હવે હું નેચાબેનને વિનંતી કરીશ કે આગળનું સત્રનું આપણને સર્વને જાણકાર. વલ્લભાધીશ. થેન્ક યુ અમિતભાઈ. હવે આપણે સત્સંગ આગળ વધારતા આપણે ગ્રંથ દર્શન કરીશું. ગ્રંથ દર્શનમાં આપણે શિક્ષાપત્ર લઈએ છીએ. આપણો અત્યારે શિક્ષાપત્ર 28મું ચાલે છે. તો એ શિક્ષાપત્ર દર્શન આપણને રીનાબેન કરાવશે. તો રીનાબેન. શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. જે શ્રીના ચરણ કમલમાં દંડવત પ્રણામ. સર્વ વૈષ્ણવને જયા એકાદશીના ભગવત સ્મરણ. આજે આપણે શિક્ષાપત્ર 28 એનો 5મા શ્લોકથી વિવરણ ચાલુ કરીશું. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદ આચાર્ય ચરણ કમલેભ્યો નમો નમઃ. શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ. ગુરુવેવ નમઃ. શ્લોક 5. મન્નાથ નાથયે નૂનમ ભવામી વિરહાકુલઃ દર્શનમ સ્પર્શનમ વાપી દેહી વેણુ સ્વર શ્રુતિમ. એનું શબ્દાર્થ છે કે હે મારા નાથ, હું આપના વિરહથી આકુળ થયો છું. તેથી નિશ્ચય પ્રાર્થના કરું છું કે સેવામાં દર્શન, સ્પર્શ અને વેણુસ્વરથી શ્રુતિનું દાન કરો. હે શ્રી કૃષ્ણ, તમે મારા નાથ છો. હું વિરહથી વ્યાકુળ થયો છું. આ સંસારના કાયમાં ત્યળ છું. તમારી સેવાથી રહિત છું. સંસાર અગ્નિથી પીડા પામું છું. વિજ્ઞપ્તિમાં કહ્યું છે કે ત્વદર્શનમ વિહીનસ્ય ત્વદીયસ્ય તુ જીવિતમ વ્યર્થમેવ યથાનાથ દુર્ભાગાયમ નવમ વયઃ. એનું અર્થ, તમારા દર્શન રહિત તમારા ભક્તોનું જીવન હે નાથ વિધવા સ્ત્રીની નવીન અવસ્થા જેવું છે. શ્રી હરિરાયજી કહે છે કે તમે અમને દર્શન આપો અને આપના શ્રી અંગનો સ્પર્શ કરાવો, અર્થાત સેવા કરાવો, કે જેથી અમને દર્શન તથા ચરણ સ્પર્શ થાય. વેણુનાદ કરી વેણુ દ્વારા અમારા હૃદયમાં સુધા પૂરો, ત્યારે જ અમને સુખ થાય. અને વિરહ અગ્નિથી પીડિત હોય અને આપનું દર્શન દેશો, તેથી દેશો અમારો તાપ નિવૃત્ત થશે નહીં. દર્શન ઉપરાંત અમારી પાસે આપની સેવા કરવાનો જેથી અમને સ્પર્શ સુખ પ્રાપ્ત થાય. તેમજ વેણુનાદ વગાડો કે જેનો સુધા મિશ્રિત સુર અમારા હૃદયમાં પ્રવેશ કરી અને અમારું સર્વ દુઃખ દૂર કરે. સંસાર અગ્નિરૂપ છે, તેનાથી પીડિત છું. આદિ દૈવિક, આદિ ભૌતિક, આધ્યાત્મિક ત્રિવિધ રીતે ભગવદીય વૈષ્ણવ પ્રિયતમની મીઠી મીઠી વાતો કરે તે વેણુનાદ કહેવાય. શ્લોક 6. નિજાચાર્ય શ્રિતાન શ્યામ મન્યદિ કૃષ્ણ પ્રહાસ્યસી ગમિસ્તસ્ય હરે નામ પ્રતિજ્ઞેવ તદા તવ. એનું શબ્દાર્થ, હે શ્રી કૃષ્ણ, અમારા આચાર્યજીએ આશ્રિત ભક્તજનોનો જો આમ ત્યાગ કરશો તો હે નાથ, હે હરિ, આપની પ્રતિજ્ઞા જતી રહેશે. નું વિવેચન, આપના શ્રી વલ્લભાચાર્યજીના આશ્રિત પુષ્ટિ માર્ગીય તદીય જનોનો અસિત જાણી ત્યાગ કરશો તો નિશ્ચય આપની પ્રતિજ્ઞાનો ભંગ થશે. તેથી કૃપા કરો, કારણ કે તમે શ્રી વલ્લભાચાર્યજીની સમક્ષ પ્રતિજ્ઞા કરી છે કે તમે શ્રી આચાર્યજી મહાપ્રભુજી જે જીવનો બ્રહ્મ સંબંધ કરાવશે તેમના સકળ દોષ દૂર થશે અને તેઓનો હું અંગીકાર કરીશ. તે પ્રતિજ્ઞા અનુસાર શ્રી આચાર્યજી સિદ્ધાંત રહસ્ય નામના તેમના પોતાના ગ્રંથમાં કહે છે કે બ્રહ્મ સંબંધ કરુણા સર્વેશા દેહ જીવયો સર્વ દોષ નિવૃત્તિ દોષા પંચ વિદ્યા સ્મૃતા. બ્રહ્મ સંબંધ કરવાથી સર્વના દેહના તથા જીવના સર્વ દોષની નિવૃત્તિ થાય છે. એ નિશ્ચય છે. તે દોષ 5 પ્રકારના છે. આવી પ્રતિજ્ઞા જો તમે અમારા એટલે કે જીવોના દોષ જોશો તો તમારી પ્રતિજ્ઞાનો ભંગ થશે. તેથી આપ આપની પ્રતિજ્ઞા વિચારી અમને શ્રી આચાર્યજીના આશ્રિત જાણી અમારા ઉપર કૃપા કરો. તદીય એટલે શ્રી ઠાકોરજી જેવા, સ્વકીય શ્રી ઠાકોરજી જેવા, ભગવદીય એટલે ભગવાન જેવા. શ્લોક 7. વયમ તુ સર્વથા દુષ્ટાઃ સ્વધર્મ વિમુખા અપી ત્વમસ્મદીયનામાં ધર્મીન ગૃહાણ ગુણ પરિતઃ. એનો શબ્દાર્થ, અમે તો સર્વદા દુષ્ટ છીએ તેમજ સ્વધર્મથી વિમુખ પણ છીએ. તમે ગુણથી પૂરિત અમારા ધર્મનું ગ્રહણ ન કરો. ગુણ પૂર્ણ એવા જે તમે તે અમારા દોષોનો વિચાર પણ ન કરો.
અમે બાલ્યાવસ્થાથી જ દુષ્ટ આચરણ કર્યા કરીએ છીએ. સર્વ પ્રકારે અમે દુષ્ટ છીએ. પુષ્ટિ માર્ગની રીતિ અનુસાર ભાવપૂર્વક સેવા પણ કરી શકતા નથી, કારણ કે સ્વધર્મથી વિમુખ છીએ. હે નાથ, તમે અમારા જેવા નથી. તમે તો સર્વ ગુણપૂર્ણ સંપન્ન છો. તેથી તમારે અમારા ધર્મની ચાહના કરવી જોઈએ નહીં. અમારા જેવા અવગુણી જનો પર નિશ્ચય આપના પ્રમેય બળથી કૃપા કરશો જ. શ્રી ગુસાઈજી વિજ્ઞપ્તિમાં કહે છે કે બલિષ્ઠા અપી મદ દોષાસ્ત કૃપા ગ્રેરિત દુર્લભ તસ્યા ઈશ્વર ધર્મત્વા દોષાણાં જીવ ધર્મતઃ. મારા બળવાનમાં પણ બળવાન દોષો તમારી કૃપા સાથે અતિ દુર્બળ છે, કારણ કે આપની કૃપા ઈશ્વર ધર્મ છે, જ્યારે દોષો જીવ ધર્મ છે. ઈશ્વર કૃપા પાસે જીવ ધર્મ દોષ નિર્બળ થાય છે. જીવ પોતાની લાયકાત પોતે નક્કી ન કરી શકે, પ્રભુ જ કરી શકે. ભગવદીયના સંગથી એમની લાયકાત નક્કી થાય છે. ભગવદીયના સંગથી સેવા સંબંધી અખૂટ હોય તે પૂર્ણ થાય છે. શ્લોક 8. કૃપાલો પાલનીયાના ગુણ દોષ વિચારણા ન કાર્યા સ્વીય શરણમ વિહિતમ વર્ણમ યદિ. હે કૃપાળુ પ્રભુ, જો અમારું વર્ણન આપના શરણથી થાય એવું છે તો પછી અમને પાલન કરવા યોગ્ય જીવોના ગુણ દોષનો વિચાર આપે ન કરવો. વિવેચન. હે નાથ, તમે તો કૃપાળુ છો, તો પાલન કરો. અમારા ગુણ દોષનો વિચાર ન કરો. અમે તમારા છીએ. શ્રી આચાર્યજી દ્વારા અમારો ધર્મ તમારાથી થયો છે, તેથી અમારું વરણ થયું છે. અમારા કાર્યને લીધે જો અમારાથી સેવા, ટહેલ આદિ ભગવત ધર્મ ન બની આવ્યા હોય અને એથી વિરુદ્ધ અને અનેક દોષો તથા અપરાધ થઈ ગયા હોય તો પણ તમે તો તરત જોશો નહીં. મને આપનું વરણ થયું છે એમ જાણી મારા ઉપર કૃપા કરો. શ્રી ગુસાઈજી વિજ્ઞપ્તિમાં કહે છે ત્વદંગી કૃતયો જીવેશ્વધિકારા યતઃ પ્રભો અતસ્તેન વિચારાણામ કુરુ કૃપાનિધે. હે પ્રભુ, જીવને વિશે તમારો અંગીકૃત રૂપ અધિકાર છે, તેથી યોગ્ય હોવા વા દોષથી અયોગ્ય હોય તો પણ તે દોષનો વિચાર કરવાનો નથી. આપ કૃપાનિધિ છો, તેથી કૃપા કરો. જીવની ફરજ છે શ્રી ઠાકોરજીની સેવા, સ્મરણ અને સત્સંગ કરવા જોઈએ, પરંતુ દેહ ધર્મને લીધે સંસાર આસક્ત તથા ઉપરોક્ત સેવા વગેરે કરી શકતો નથી, તેથી અપરાધ થાય છે. શ્લોક 9. આશ્રંતોપી હરે દોષ ગણનાયામ મમ પ્રભો શ્રમમેષ્યસી ગોપીસ તતો વિસ્મરણમ સર્વથા. હે હરિ, આપ શ્રમ રહિત છો, તો પણ હે પ્રભુ, તમે અમારા દોષની ગણનામાં શ્રમ પામશો, એટલે કે ઠાકોરજી તમે થાકી જશો. તેથી હે ગોપેશ, તમે સર્વથા એ દોષ ને વિસ્મરો. હે નાથ, તમે કોઈ વાતમાં હારો એવા નથી. તમને કોઈ પણ કાર્યમાં શ્રમ પહોંચે નહીં. તમે એક ક્ષણમાં જે ચાહો તે કરો એવા છો. એવા આશ્રાંત તથા સમર્થ તમે છો, તો પણ તમે જો અમારા દોષની ગણના કરશો તો તે દોષ એટલા બધા છે કે તે ગણવામાં તમે થાકી જશો. એવા અપાર દોષથી અમે પૂર્ણ છીએ. તેથી હે ગોપેશ, જેમ તમે સાધનથી રહિત એવા ગોપીજનો ઉપર કૃપા કરી, તેમ તમે અમારા ઉપર નિઃસાધન જીવો ઉપર કૃપા કરો. સર્વથા અમારા દોષ હે પ્રભુ તમે વિસ્મરો. શ્રી ગુસાઈજી વિજ્ઞપ્તિમાં કહે છે કે અપરાધોપી ગણના નૈવ કાર્યા વ્રજાદીપ સહજૈવશ્ય ભાવેન સ્વસ્ય શુદ્રતા ચ નઃ. હે વ્રજના અધિક નિઃસાધનના ફલાત્મક, તમારે અમારા દોષની ગણના ન કરવી, કારણ કે આપની પાસે સહજ ઐશ્વર્ય છે, જ્યારે અમે અતિ શુદ્ર છીએ. તેથી કૃપા કરો. શ્રી ઠાકોરજીને પરિશ્રમ પડતો નથી, છતાં જીવનો દાસ ધર્મ એ છે કે પ્રભુને પરિશ્રમ ન આપવો. દાસનું મુખ્ય કર્તવ્ય પ્રભુને રીઝવવાનું, એટલે પ્રભુને પ્રસન્ન કરવાનું છે. શ્લોક 10. દિનેશુ ગુણ લીનેશુ તાવકીનેશુ મત પ્રભો પરાધીનેશુ કરુણા કરણી એવ સર્વથા. શબ્દાર્થ. દીન સંસારના ગુણમાં લીન થયેલા અથવા ગુણ રહિત પરાધીન એવા જે તમારા ભક્તો છે તેના ઉપર સર્વથા કૃપા કરવી જ યોગ્ય છે. હે નાથ,
હું અત્યંત દીન છું, દુઃખી છું, કારણ કે માયાના ગુણથી સંસારમાં લીન થયો છું. તેમજ હું પરાધીન છું, તેથી મારા ઉપર સર્વથા કૃપા જ કરો. શ્રી ગુસાઈજી વિજ્ઞપ્તિમાં કહે છે કે કાલ કર્માધીનતા યત કરોશી મયી સુંદર તત્પયનું ચિત્તમ યસ્માત ત્વદીયો સ્મૂર્યતિ કૃત. એનો અર્થ એ છે કે હે સુંદર, મારા પ્રતિ કાળ કર્મનું અધિપણ આપ પ્રવર્તવો છો, એટલે કે કરો છો, તે આપને યોગ્ય નથી, કારણ કે હું આપનો છું એમ આપે મારો અંગીકાર કર્યો છે. હે પ્રભુ, હું તમારો છું, તેથી તમારે મને કાળ તથા કર્મને આધીન ન કરવો જોઈએ, પણ કૃપા કરવી જોઈએ, એ જ યોગ્ય છે. પ્રભુ, રક્ષા કરો તો માયાથી બચી શકાય. માયાને આધીન થયો હોવાથી પરાધીન છું. પરાધીનતા એ જ દોષ છે. પરાધીન સ્વપ્ને સુખ નાહી. મહાપ્રભુજી મહાવૃક્ષ છે. મહાવૃક્ષનો આશ્રય કરવાથી બધું સુખ મળે, ફળ ન મળે તો છાયા મળે, પરંતુ શ્રી મહાપ્રભુજીનો આશ્રય કરવાથી કૃપા અને ફળ બંને મળે છે. શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જો કી જય. સર્વ વૈષ્ણવને ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ રીનાબેન, ખૂબ જ સુંદર દર્શન કરાવ્યું આપે, ખૂબ જ આનંદ થયો, ખૂબ ખૂબ આભાર. હવે આપણે ઉત્સવ દર્શન કરીશું. આજનો ઉત્સવ દર્શન આપણને જલ્પાબેન કરાવશે. તો જલ્પાબેન. श्री गोवर्धन नाथ की जय, श्री गोपाल लाल प्यारे की जय, श्याम सुंदर श्री अमने महारानी जी की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय. जय जय श्रीના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. જયા એકાદશીના સર્વે વૈષ્ણવને ભગવત શરણ. આજે આપણે ઉત્સવ દર્શનમાં વસંત પંચમી વિશે જાણીશું. और सब राग भय बाराती दूल्हे राग वसंत. વ્રજ ભક્તોને હેમંત ઋતુમાં થયેલા વિરહતાપનો અંત એટલે વસંત. અલૌકિક આધિદૈવિક કામનો પ્રાદુર્ભાવ એટલે વસંત. વ્રજ ભક્તોના આનંદ ઉલ્લાસનો આરંભ એટલે વસંત. ચોવા, ચંદન, અબીર, ગુલાલ, રાગ, રસરંગ એટલે વસંત. મહાશુદ્ધ પાંચમ વસંત પંચમી, જેને કામદેવનો પ્રાદુર્ભાવ થયો હોવાથી મદન પંચમી પણ કહે છે. શીતકાળ સમાપ્ત થઈને આજથી વસંતનો આરંભ થાય. છ ઋતુઓમાં વસંતને ઋતુરાજ પણ કહે છે. સંસ્કૃત સાહિત્યમાં વસંતની મહિમા ખૂબ ગાવામાં આવી છે. મહાકવિ કાલિદાસની કૃતિ ઋતુસંહાર કાવ્યમાં દ્રુમાહાસ પુષ્પાહ સલિલમ સપદ્ય મમ સ્ત્રિયઃ સકામાઃ પવનાઃ સુગંધિઃ સુખાઃ પ્રશોદા દિવસા પ્રમમઃ સર્વપ્રિયે ચારુતમ વસંતે એવું કહ્યું છે. ઠાકોરજી પોતે શ્રીમદ ભગવદ્ ગીતામાં આજ્ઞા કરે છે કે અહમ ઋતુનામ કુસુમાહ, એટલે કે કુસુમો ઋતુઓમાં કુસુમાકર છે, એટલે કે જે વસંત છે તે હું જ છું. મહા, ફાગણ અને ચૈત્ર એ શ્રી ચંદ્રાવલીજીના સેવાના માસ છે. અદ્ભુત વાત એ છે કે ચૈત્ર વર્ષનો પ્રથમ માસ છે અને ફાગણ એ અંતિમ માસ છે. એટલે કે પ્રધાન રસની જેમ, અંગીરસની જેમ વસંતમાં વરસનો આરંભ થઈ અને વસંતમાં જ પૂર્ણ થાય છે. એટલે જોવામાં આવે તો વૃંદાવનમાં સદા વસંત છે, કારણ કે ત્યાં સાક્ષાત શ્રી મન્મથ મોહનનો સદાવાસ છે. હોળીની ધમાર અને વિવિધ રસથી ભરેલી ગારી પણ ગાવામાં આવે છે વસંતમાં. વિવિધ વાદ્યોના તાલ સાથે રંગોથી ભરેલા વ્રજ ભક્તો ઝૂમી રહ્યા છે. પ્રિયા પ્રીતમ પણ પરસ્પર હોળી ખેલે છે. ઘણીવાર ગોપીઓ પ્રભુને પોતાના ઝુંડમાં ખેંચી જાય છે. સખી વેશ પહેરાવી અને નાચ નચાવે છે અને ફગુઆ લઈને જ છોડે છે. આવી રસમયી લીલા અરસપરસ આરંભ થાય છે. પુષ્ટિ માર્ગમાં વસંતોત્સવ 40 દિવસ મનાવાય છે. વસંતના પ્રથમ 10 દિવસ સાત્વિક ખેલના
કે જે શ્રી યમુનાજીના ભાવથી પછીના 10 દિવસ ધમારના રાજસ ખેલના જે શ્રી ચંદ્રાવલીજીના ભાવથી પછીના 10 દિવસ ફાગના તામસ ખેલના જે શ્રી લલિતાજીના ભાવથી અને અંતિમ 10 દિવસ હોરી ખેલના જે નિર્ગુણ ખેલના છે જે સ્વામિનીજીના ભાવથી ખેલાવાય છે. ખેલનો પ્રકાર પણ સૂક્ષ્મથી આરંભ થઈને દરેક 10 દિવસમાં વધતો જાય છે. વસંતના 40 દિવસમાં શ્રી ઠાકોરજીને મીનાકારીના અને સોનાના આભરણ આવે છે. સફેદ કે છીટના વસ્ત્ર વધારે ધરાવવામાં આવે છે. 40 દિવસ સુધી ઠાકોરજીને ચોટીજી નથી આવતા. 40 દિવસ ખેલમાં ફૂલની છડી અને ગેંદ ધરાવવામાં આવે છે. 40 દિવસ ખેલ સમયે વચ્ચેના તકિયા ઉપર આમનો મોર આવે છે જે નિર્ગુણ કામનું પ્રતીક છે. વસંત પંચમીના દિવસે પ્રભુના અભ્યંગ અંજન થાય છે. પ્રથમ રાજભોગ દર્શન પછી નિજ તિબારીમાં હળદરનો અષ્ટદળ બનાવીને તેના ઉપર જલનો કલશ પધરાવાય છે. પીળું વસ્ત્ર લપેટાય છે. તેમાં ખજૂરની ડાળી, આમનો મોર અને પાન, પીળા વસંતી ફૂલ, બોર વગેરે કામદેવના 5 બાણના પ્રતીકના રૂપમાં પધરાવાય છે. કંકુ, અક્ષત, ચંદન વગેરેથી કળશનું અધિવાસન પૂજન કરે છે. થોડું અબીલ ગુલાલથી પણ ખેલાવવામાં આવે છે. પછી ભોગ ધરાવાય છે. વસંત કલશ પૂજન દ્વારા અલૌકિક કામને જાગૃત કરાય છે. કારણ કે કોટી કંદર્પ લાવણ્ય સ્વરૂપ આપણા પ્રભુ દ્વારા આ અલૌકિક આધિદૈવિક નિર્ગુણ કામ વસંતોત્સવમાં સેવા ઉપયોગી બનાવે છે. વસંત પંચમીથી કુંજ એકાદશી સુધી નિત્ય રાજભોગમાં શ્રી ગુસાઈજીની અષ્ટપદી હરિરિહ વ્રજ યુવતી સત્સંગે ગાવામાં આવે છે. 40 દિવસ આશ્રયનું પદ શિવલ્લભ પ્રભુ કરુણા સાગર વસંત રાગમાં ગવાય છે. પોટલી, ફેટા, પિચકારી વગેરે પૂનમથી એટલે કે હોળી દંડારોપણથી પ્રારંભ થાય છે. એ પહેલા નહીં, ફગવા ભોગ પણ ત્યારે જ આવે છે અને ખજૂર શ્રીનાથજીના પાઠોત્સવથી આવે છે. ફળ ફૂલનો થાળ મોટા ઉત્સવમાં આવે છે. અમુક ઘરોમાં માવાનો થાળ પણ આવે છે. ખેલના સમયે રેશમી વસ્ત્રમાં દૂધ ઘરની સામગ્રી સિંહાસન પર પધરાવવામાં આવે છે. ગાદી, તકિયા, બંટા, ઝારી શ્વેત વસ્ત્રથી ઢાંકી દેવામાં આવે છે. પ્રભુને પણ શ્વેત ખેલનું ફરગુલ એવી રીતે ધરાવાય છે કે જેથી પ્રભુના ચરણારવિંદ ઢંકાઈ જાય. આ ખેલ સખ્ય ભાવ પ્રધાન છે. સમાન અધિકાર છે. ઠાકોરજી સાથે ભક્તો ખેલવા આવે છે અને જો ચરણારવિંદના દર્શન કરે તો તેમનો દાસ્ય ભક્તિ ભાવ સ્ફુરિત થઈ જાય. સ્વામી સેવક કે પ્રભુમાં ઈશ્વર ભાવ આવી જાય. તેથી દાસત્યને હૃદયમાં લાવીને શ્રી ઠાકોરજીની સન્મુખ હાથ જોડીને ઊભા રહે. તે સમયે જો ઠાકોરજી ખેલ કરે તો ભક્તો નીચી દ્રષ્ટિ રાખીને હાથ જોડે. તેથી ખેલનું સુખ પ્રાપ્ત નથી થતું. માટે શ્રી ઠાકોરજીના ચરણારવિંદ ઢાંકી અને દાસ્ય ભક્તિને છુપાવે છે અને તથા પ્રભુ સખ્ય ભક્તિનું દાન કરી શક્ય ભક્તિ પ્રગટ કરે છે અને તેથી શ્રી ઠાકોરજી સન્મુખ ખેલે છે. આથી શ્રી ઠાકોરજીને ખેલનો આનંદ મળે છે. વસંત ખેલ દ્વારા શ્રી ભક્તોના દેહમાં સ્વરૂપાનંદ સ્થાપવામાં આવે છે. અનામિકા આંગળીથી ટીકી કરીને સૂક્ષ્મ ખેલનો આરંભ થાય છે. ગુલાલ, અરગજા, ચોવા, ચંદન, અબીરથી પ્રભુને ખેલાવાય છે. ગુલાલ શ્રી લલિતાજીના ભાવથી, અબીલ શ્રી ચંદ્રાવલીજીના ભાવથી, ચોવા શ્રી યમુનાજીના ભાવથી અને અરગજા ચંદન કંચન વર્ણીની શ્રી સ્વામિનીજીના ભાવથી ખેલાવાય છે. સૌથી પહેલા પાગને ખેલાવાય છે, પછી વક્ષસ્થળ ઉપર, પછી બાહુ અને ઠાડુ સ્વરૂપ જો બિરાજતું હોય તો વાગાને અને પછી માળાજી, છડી, ગેંદ અને આમોર અને ત્યાર પછી ગાદી, પીછવાઈ, ચંદરવો, સિંહાસન અને ખંડપાટ ચોકી. ગાદી ઉપર મોહરાની જગ્યાએ ચકલી બનાવવામાં આવે છે.
આમ પ્રભુને ખેલનો આનંદ લેવડાવવામાં આવે છે. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પણ પોતાના ઘરે પોતાના માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ સાથે આ જ રીતે હોરી ખેલનો 40 દિવસ આનંદ લે છે અને કૃપા કરીને મળેલી સખ્ય ભક્તિનો આનંદ નીચ વૈષ્ણવોને પણ ઘણો જ હોય છે. આમ સૃષ્ટિનું યૌવન છે વસંત, પ્રકૃતિનો શૃંગાર છે વસંત, પ્રભુ અને વ્રજ ભક્તોનો વિલાસ છે વસંત. વસંતોત્સવની રસમયી રંગમયી ખૂબ ખૂબ મંગલ વધાય. શ્રી વસંત બિહારી લાલ કી જય. સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ જલ્પાબેન. ખૂબ જ સરસ વસંત પંચમીનું દર્શન કરાવ્યું આપે, ખૂબ ખૂબ આનંદ થયો. જલ્પાબેનની શરૂઆતમાં જે એમણે વસંત પંચમીનું આપણને દર્શન કરાવ્યું એના પરથી મને એક વાત યાદ આવે છે કે આપણે ઘણી વેસ્ટની કોપી, આપણે વેસ્ટર્ન વર્લ્ડની કોપી કરીએ છીએ, પણ જો જોવા જાઓ તો વસંત પંચમી જે આપણો ઉત્સવ છે એની વેસ્ટર્ન વર્લ્ડે કોપી કરી વેલેન્ટાઇન ડે. ઘણીવાર તમે જુઓ કે વસંત પંચમી અને વેલેન્ટાઇન ડે સિમિલરલી સાથે સાથે જાય છે અને લગભગ એક જ ટાઈમે આવે છે, પણ આપણી તિથિની ગણતરી અને એના લીધે વસંત પંચમી કોકવાર થોડીક દૂર જાય છે, કોકવાર પાસે આવે છે. પણ એક કોપી આપણે વસંત પંચમીની જ કોપી આ લોકોએ વેલેન્ટાઇન ડેમાં કરી છે. બીજી એક રીતે જોવા જાઓ તો આપણી કાળી ચૌદસ એની કોપી આ લોકોએ હેલોઈન ડે તરીકે કરી છે કે જે હેલોઈન અને કાળી ચૌદસ સાથે સાથે આવે છે. અને ત્રીજી એક વાત યાદ આવે છે કે આપણે વેસ્ટર્ન વર્લ્ડમાં આપણો દિવસ 12 વાગ્યા પછી આપણો દિવસ બદલાય છે. જ્યારે તમે ઋષિ મુનિઓની ગણતરી કરો તો ઋષિ મુનિઓનો પહેલો પ્રહર શરૂ થાય છે ત્યારથી એ લોકોએ, જ્યારે આપણો પ્રથમ પ્રહર શરૂ થાય ત્યારે એ લોકોએ 12 વાગ્યા પૂર્ણ કરી અને દિવસ શરૂ કર્યો. એટલે જોવા જાય તો 12 વાગ્યા પછી જે દિવસ બદલાય છે અને ત્યારે જ આપણા ઋષિઓનો પ્રથમ પ્રહર શરૂ થાય છે. એટલે ઘણી બધી સિમિલારિટી છે અને વેસ્ટર્ન વર્લ્ડે આપણી ધર્મ, આપણા સંસ્કૃતિની ઘણી બધી કોપી કરી છે. તો ફરી કોકવાર બીજી વાત આગળ, પણ હવે આપણે સત્સંગ આગળ વધારતા આપણે વાર્તાજી દર્શન કરીશું. વાર્તાજી દર્શનમાં આપણે 84 વૈષ્ણવની વાર્તા લઈએ છીએ. તો આજે વાર્તાજી દર્શન આપણને રીનાબેન કરાવશે. તો રીનાબેન. શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. મારા ગુરુદેવ જય. જય શ્રીના ચરણમાં કોટાનું કોટી દંડવત પ્રણામ. આજે આપણે 84 વૈષ્ણવની વાર્તામાં 80મી વાર્તા બાદરાયણ દાસ બ્રાહ્મણની લઈશું. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક બાદરાયણ દાસ પુષ્કરણા બ્રાહ્મણ, સ્ત્રી અને પુરુષ, મોરબીના નિવાસી, તેમની વાર્તાનો ભાવ કહેવામાં આવે છે. ભાવ પ્રકાશ. લીલામાં એ લલિતાજીની સખી છે અને તેમનું નામ છે શ્રુતિરૂપા. તેમની સ્ત્રીનું નામ છે ગંગા. વાર્તા પ્રસંગ 1. મોરબીમાં તેઓ પુષ્કરણા બ્રાહ્મણને ત્યાં જન્મ્યા. તે વખતે તેમના માતા પિતાએ નામ વાદા રાખ્યું હતું. ત્યાર પછી જ્યારે તેઓ શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક થયા ત્યારે શ્રી આચાર્યજીએ તેમનું નામ બાદરાયણ દાસ ધર્યું. તે 13 વર્ષના થતા ગામમાં તેમના વિવાહ થયા. તેઓ મોરબીમાં રહેતા હતા. એક વાછર ભટ્ટ ગુજરાતી બ્રાહ્મણ હતા. તે ગુજરાતમાં રહેતા હતા. તે શ્રી ભાગવતની કથા કરીને પોતાનો જીવન નિર્વાહ કરતા હતા. વાછણ ભટ્ટ એક વખત શ્રી રણછોડરાયજીના દર્શને નીકળ્યા. ત્યારે રસ્તામાં મોરબી આવ્યું. ત્યારે વાછણ ભટ્ટને બાદરાયણે પોતાને ત્યાં રાખ્યા. તેઓ વાછણ ભટ્ટના સેવક થઈને નામ પામ્યા. બાદરાયણે વાછણ ભટ્ટ પાસે શ્રી ભાગવત સંપૂર્ણ રીતે શ્રવણ કર્યું. તે પછી વાછણ ભટ્ટ દ્વારિકા ગયા. કેટલાક દિવસ પછી શ્રી આચાર્યજી મહાપ્રભુજી દ્વારિકા જતા હતા. ત્યારે માર્ગમાં મોરબી ગામની બહાર અને બગીચામાં ઉતર્યા. મોરબીના સર્વ વૈષ્ણવજનોએ શ્રી આચાર્યજી મહાપ્રભુજીના દર્શને આવ્યા. તેમની સાથે વાદા પણ આવ્યા. શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ તેમને શ્રીબોધિનીજીની કથા કહી. તેમાં ભ્રમર ગીતના પ્રસંગનું વર્ણન એવું કર્યું કે વાદાની મૂર્છા આવી ગઈ. એક પ્રહર બાદ તેઓ સાવધાન થયા. ત્યારે વાદાના મનમાં બોલ્યા કે વાછણ ભટ્ટ પાસેથી શ્રી ભાગવત શ્રવણ કર્યું હતું.
તેમાં ક્યાંય આવો આનંદ નહીં આવ્યો. પછી વાદાએ શ્રી આચાર્યજી મહાપ્રભુજીને દંડવત કરીને વિનંતી કરી કે હે મહારાજ, કૃપા કરી અને મને આપનો સેવક કરો. શ્રી આચાર્યજી બોલ્યા, તું વાછણ ભટ્ટનો તો સેવક થયેલો છે, હવે પાછો સેવક કેમ થાય છે? માટે અમે તને સેવક નહીં કરીએ. પછી વાદાએ ઘરે આવી અને સ્ત્રીને કહ્યું, શ્રી વલ્લભાચાર્યજી પધાર્યા છે. તેઓ સાક્ષાત પ્રભુ છે. તેમને મને ભ્રમર ગીતના પ્રસંગની કથા એવી કહી કે મને મૂર્છા આવી ગઈ. પરંતુ મેં સેવક થવાની વિનંતી કરતા આપે ના કહી તો વાછણ ભટ્ટનો સેવક છે. અમે તને સેવક નહીં કરીએ તો હવે શું કરીશું? જો શ્રી આચાર્યજી મહાપ્રભુજી સેવક કરે તો આ જન્મ તો કૃતાર્થ થઈએ. ત્યારે સ્ત્રી બોલી, તમને વિનંતી કરતા આવડી નહીં, મને લઈ જાઓ. પછી વાદા અને તેની સ્ત્રી શ્રી આચાર્યજી મહાપ્રભુજી પાસે આવ્યા. વાદાની સ્ત્રીએ દંડવત કરીને કહ્યું, મહારાજ, મારા પતિને આપને સેવક કરવાની વિનંતી કરી, તે આપે ના કહી, પણ આપ તો અમારા સમાન અધમ અને પતિત કે જે સંસારમાં પડ્યા છે તેના ઉદ્ધાર અર્થે પૃથ્વી ઉપર પધાર્યા છો, માટે અમને શરણે લો. શ્રી આચાર્યજી મહાપ્રભુજી બોલ્યા, અમે તો તેમને એમ ના પાડી હતી કે તમે વાછણ ભટ્ટના સેવક તો થયેલા છો, પુનઃ કેમ સેવક થાવ છો? ત્યારે સ્ત્રી કહે, મહારાજ, વાછણ ભટ્ટના સેવક થવા છતાં અમારો તો કોઈ હેતુ સર્યો નહીં. આજીવિકાર્થે એવા બ્રાહ્મણ ઠેક ઠેકાણે શ્રી ભાગવતની કથા કરે છે, એ તો અમારો શું ઉદ્ધાર કરશે? માટે આપ જ અમને શરણે લઈને અમારો ઉદ્ધાર કરો. શ્રી આચાર્યજી મહાપ્રભુજી બોલ્યા, આજે તો હવે સાંજ પડી ગઈ છે, માટે તમને સવારે સેવક કરીશું. હવે તમે તમારે ઘરે જાઓ. એટલે સ્ત્રી પુરુષ શ્રી આચાર્યજી મહાપ્રભુજીને દંડવત કરીને પોતાના ઘરે આવ્યા. સવાર થતા બંનેવે આવીને શ્રી આચાર્યજીને મહાપ્રભુજીને દંડવત કરીને વિનંતી કરી, હે મહારાજ, અમારે ત્યાં પધારીને રસોઈ કરવાની કૃપા કરો. પછી શ્રી આચાર્યજી વાદાને ઘેર પધાર્યા. સ્ત્રી પુરુષ બંનેને સ્નાન કરાવીને બ્રહ્મ સંબંધ કરાવ્યો. પછી આપે પાક સામગ્રી રસોઈ કરીને ભોજન કર્યું. વાદાનું નામ બાદરાયણ દાસ ધરીને શ્રી નવનીત પ્રિયાજીના પ્રસાદી વસ્ત્ર ભગવત સેવા માટે આપીને 2 દિવસ બાદરાયણને ત્યાં રહ્યા. પછી શ્રી આચાર્યજી મહાપ્રભુજી દ્વારિકા પધાર્યા. શ્રી આચાર્યજી સંગે સ્ત્રી પુરુષ પણ દ્વારિકા ગયા. દ્વારિકાજીમાં શ્રી આચાર્યજી મહાપ્રભુ 13 મહિના સુધી તે સમયમાં બાદરાયણ દાસે અને તેમની સ્ત્રીએ તેમની સઘળી સેવા કરી. જળ લાવવું, રસોઈની પ્રચારગીરી, ધોતી ઉપરણા એ સ્ત્રી પુરુષ નિત્ય ધોતા. શ્રી આચાર્યજી પ્રસન્ન થયા અને બાદરાયણ દાસને કહ્યું, તમે સ્ત્રી સાથે પોતાની ઘેર જઈ અને શ્રી ભગવત સેવા કરજો. પછી શ્રી આચાર્યજી મહાપ્રભુજી પૃથ્વીની પરિક્રમાએ પધાર્યા. તે પછી બાદરાયણ દાસ સ્ત્રી સહિત મોરબી આવ્યા અને પ્રીતિપૂર્વક વસ્ત્ર સેવા કરવા લાગ્યા. શ્રી નવનીત પ્રિયાજી સાનુભાવ જણાવવા લાગ્યા. બાદરાયણ દાસ અને તેમની સ્ત્રી શ્રી આચાર્યજી મહાપ્રભુજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા. તેમની વાર્તાનો ભાવ ક્યાં સુધી કહીએ? શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. રીમાબેન, ખૂબ જ સરસ આપણે વાર્તાજી દર્શન કરાવ્યું. ખૂબ ખૂબ આનંદ થયો. ખૂબ આભાર. વાર્તાજીમાં આપણે 84 વૈષ્ણવની જે વાર્તા લઈએ છીએ એમાં 80 વાર્તાઓ આપણે પૂરી કરી છે. હવે જે છેલ્લી 4 વાર્તા છે 81, 82, 83, 84 એ ખૂબ જ અગત્યની વાર્તાઓ છે. કારણ કે એ જે મહાપ્રભુજીના 4 સેવક છે કે જેને આપણે અષ્ટસખા તરીકે ઓળખ્યા છીએ, એમાંના 4 સખા જે મહાપ્રભુજીના છે તે સુરદાસજી, પરમાનંદદાસજી, કુંભનદાસ અને કૃષ્ણદાસજી, એમની વાર્તાઓ આવે છે. તો એ વાર્તાઓમાં આપણે થોડો ઘણો વધારે સમય લઈશું. તો એ હવે આવતા એકાદશીમાં એ પ્રથમ વાર્તા સુરદાસજીની શરૂ થશે. તો હવે આપણે સત્સંગ આગળ વધારતા કીર્તન સાંભળીશું. આજે કીર્તન આપણને હેમાબેન સંભળાવશે. તો હેમાબેન. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રીમદ આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ, શ્રી ગુસાઈજી પરમ દયાળવે નમઃ. શ્રી ગુરુદેવના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. આજની એકાદશીના સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. લાલ
लाल गोपाल गुलाल हमारी आखिन में जीन डारो जू लाल गोपाल गुलाल हमारी आखिन में जीन डारो जू वदन चंद्रमा नैन चकोरी इन बीच अंतर पारो जू लाल गोपाल गुलाल हमारी आखिन में जीन डारो जू खेलो फाग बसंत परस्पर अटपटो खेल निवारो जू केसरी रंग सो भरी पिचकाई आनन तकी जीन मारो जू लाल गोपाल गुलाल हमारी आखिन में जीन डारो जू बंक विलोकन दृगमोचन लोचन भरी दृष्टि निहारो जू नागरी नायक सब सुखदायक कृष्ण दास को तारो जू लाल गोपाल गुलाल हमारी आखिन में जीन डारो जू बंक विलोकन दृगमोचन लोचन भरी भरी दृष्टि निहारो जू नागरी नायक सब सुखदायक कृष्णदास को तारो जू लाल गोपाल गुलाल हमारी आखिन में जिन डारो जू लाल गोपाल गुलाल हमारी आखिन में जीन डारो जू વસંત બિહારી લાલ કી જય. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. ગુરુદેવના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ હેમાબેન, ખૂબ જ સુંદર કીર્તન લીધું, ખૂબ આનંદ આવ્યો. હવે આપણો સત્સંગ વિરામ તરફ જઈ રહ્યો છે. આજે આપણને આટલો સરસ લાભ આપવા બદલ એટલાન્ટાના વૈષ્ણવોનો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને રીનાબેનનો ખૂબ ખૂબ આભાર કે જેમણે ખૂબ જ મહેનત કરીને આ સત્સંગનું આયોજન કર્યું. ખૂબ ખૂબ આભાર. આપણો આવતો સત્સંગ વિજયા એકાદશી નિમિત્તે 24મી ફેબ્રુઆરી સોમવારના દિવસે છે, તો એ વખતે આપણે ફરી મળીશું. હવે આપણે આશ્રયપદનું ગાન કરીશું. આશ્રયપદ આપણને પિંકાબેન સંભળાવશે. તો પિંકાબેન. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રી આચાર્ય કમલભેર નમઃ, શ્રી ગુસાઈજી પરમ દયાળવે નમઃ. જય જય શ્રીના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. આ સર્વે વૈષ્ણવને જય એકાદશીના ભગવત સ્મરણ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત યુજાગર ગાઈએ. શ્રી વલ્લભ કે ચરણ કમલ કો બલિ 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 જાઈએ. વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલી જીવન કો ફલ પાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ યા હિત રસિક કહાઈએ.
શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત યુજાગર જગત યુજાગર જગત યુજાગર ગાઈએ. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ પિંકાબેન, ખૂબ જ સરસ, ખૂબ ખૂબ આભાર. હવે આપણો સત્સંગ વિરામ લે છે. આગળ જણાવ્યા પ્રમાણે આપણો આવતો સત્સંગ વિજયા એકાદશી નિમિત્તે 24મી ફેબ્રુઆરી એ સોમવારના દિવસે છે. તો ત્યારે આપણે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. અને અહીંયા ઉપસ્થિત સર્વ વૈષ્ણવોને આજની એકાદશીના જય શ્રી કૃષ્ણ અને ભગવત સ્મરણ.